ગુજરાતનો અવાજ લાલ મિર્ચીમાં અમારા વ્યુઅર્સોનું સ્વાગત છે। જેવી રીતે ભાજપ સરકાર પોતાના વિકાસનો શંખનાદ કરી રહી છે વારંવાર, તો એ વિકાસનો એક શંખનાદ બતાવી રહ્યું છું। ચલો, અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાની અંદર ફેજપાર્ક સોસાયટી છે, ત્યાંના રહીશો વારંવાર ધોળકા નગરપાલિકા તથા ભાજપ સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓને વારંવાર રજૂઆત કરેલી છે એમના વિસ્તારના પ્રશ્નોને લઈને। આ વાતના 2 થી 3 વર્ષ થઈ ગયા, હજુ સુધી પણ કોઈ નિર્ણય આવ્યો ન હતો, જેથી સોસાયટીઓ તથા આજુબાજુના વિસ્તારના આગેવાનો દ્વારા ધોળકા નગરપાલિકાની અંદર ઉપવાસ ઉપર ઉતરવામાં આવે છે, જેથી એમની માંગણી એવી હતી કે અમારા વિસ્તારની અંદર ચૂંટાયેલા ભાજપના પ્રતિનિધિઓ તથા ધોળકા નગરપાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસર પોતે આવે, અમારી પરિસ્થિતિ કેવી છે એ જુઓ, અમારી હાલતનો અહેસાસ કરે। આ બાબતે એક જ વાતમાં અડી ગયા હતા ત્યાં રહેવાસીઓ, તો જેથી આખરે ચીફ ઓફિસર ધોળકા નગરપાલિકા ચીફ ઓફિસર તથા ધોળકા નગરપાલિકા પ્રમુખ જે ભાજપ પક્ષના છે એ આખરે જનતા જોડે આવવું પડ્યું એમને, અને ધોળકા 6 નંબર વોર્ડની અંદર ફેજપાર્ક સોસાયટીની અંદર એમના પોતે ત્યાંના રહીશોને મળવું પડ્યું, ત્યાંની પરિસ્થિતિને નિહાળવી પડી। તો જેવા ત્યાં ધોળકા નગરપાલિકા પ્રમુખ તથા ધોળકા નગરપાલિકા ચીફ ઓફિસર જેવા આવ્યા એવા જનતાએ એમની ઉપર શબ્દોના ફૂલોનો વરસાદ કર્યો। એ આખો વિડીયો હું તમને બતાવીશ, પછી તમે પોતે આની પર નિર્ણય કરજો કે વિકાસનો શંખનાદ કેવો વાગી રહ્યો છે ધોળકાની અંદર। તમે રોડ કેટલા દિવસો બંધ છે? રોડ તો બંધ થાય મહિના તો થશે, મહિનો ના તો અમારે આખો રમજાન જતો અમારે કોઈ રસ્તો મહિનાનો ના રાતભરાત કોઈને તકલીફ થઈ તો એમ્બ્યુલન્સ ના આવે, એક્સેસ હોય તેને ના આવે, કોઈનું સ્ટ્રીટ લાઈટ નથી આ એરિયામાં, વધારે આવતો તો હેન્ડલ કાઢવાનું સ્ટ્રીટ લાઈટ ટેન્ડરિંગમાં કોઈ ટેન્ડર આવવાનું નથી। આજે આવી છે થાય છે આ ચા પેલી 50 લાખની પાણી લાઈનમાં કેટલી વખત ટેન્ડરિંગ દરેક પ્રોજેક્ટ તમે નહીં તમે આવું અંદર પેલું રિચાર્જનું બોરનું નાખી દો તો થવાનું હતું। એ લેબર કામ છે ને યાર, તમે એની જોડે બોર કરી નાખો, ચાલતો હશે? બોરનું કામ અલગ છે, તમે પીર મુરાદનું બોરનું આલ્યું તો એની જોડે રિચાર્જ બોરનું આપવું જોઈએ, તમે એકમાં કેમ કરી એક્સેસમાં કેટલું આ બધા વચ્ચે જવાબદાર લો। એ પહેલા તમે ક્વોરી વેસ્ટ નાખી દો, એ રોડ અવર જવર થઈ જાય। બોલો, ચલો 3 દિવસ આપું તમને, એમાં બી અઠવાડિયું 4-5 દિવસ બંધ છે માલ, તમે લઈ તમે લાવી દો જાવ બિલ આપણે ચૂકવી ના એવું પાછો રોડ પછી ક્યારે નહીં બનાવો, પહેલા રોડ બનાવડાવો, ચાલુ થાય હડતાલ ખબર 15 દાડા હડતાલ પાસે છે જ નહીં ક્વોરી વેસ્ટ। ચોમાસામાં મંગાયો, ચોમાસામાં રાખ્યો હોય, અત્યારે તો ના મંગાયો હોય ને કોઈ। પણ એને કેટલા દિવસ લાગશે એવું તો કહો ને, અત્યારે બધી હડતાલ ચાલે, તમે તપાસ કરી એમ નહીં, તમે અઠવાડિયામાં હડતાલ ખલાસ પૂરી નહીં થાય મારા તમે 2 દાડામાં થશે, જો ના થાય તમારા ને મારા હાથની વાત છે, તમે કહેશો તમે લઈ દો લો હડતાલ ના હા તો પછી અમને પકડે બધા કે તમે અરે કોઈ જેવી હડતાલ પતશે હવે મને હા તો આ લોકોને તમે અમે તમારે ત્યાં આવવા નથી, તમે બોલવા નથી દેતા। 2 દાડા આ બધા હડતાલ પતશે તો 3 બોલવાનું દાડા સાંભળી થઈ નહીં જશે, અઠવાડિયામાં હડતાલ પતશે તો 10 દાડે થશે। આ તમને કહીએ છીએ, તમે એમ કહો કાલે જ થઈ જાય ને હડતાલ ના પતે, સ્ટ્રાઇક તમને ખબર મટેલ જ નથી આવતું। હું આ ધંધો કરું અને ખબર જ છે બધાને। તમને ઓળખી જતી એમની પાસે જ ગઈ હતી, કઈથી સામાન ભરતા હતા ને કેમ તમે સામાન પહોંચાડશો? મને એટલું ઝડપથી કરીએ છીએ। પછી તમે રાખવું પડ્યું ભાઈ શું કરવાનું છે બોલો? તમે કાલ ઉઠીને મારું ગળું પકડશો નહીં ચાલે એમની હાજરીમાં। કેટલો સમય કેટલો આપ્યો? એટલે કોરી વેસ્ટ આવે, ક્વોરી વેસ્ટ મેં કીધું રોડ બને કાલથી ક્વોરી વેસ્ટ નાખી દો, બરાબર? તો કે ક્વોરી વેસ્ટની હડતાલ ચાલો અમારા ચા પાણી મેરેજ છે અમને ખબર છે બધા જવાબ પેલા મેન છે મળીએ, ચાલો કરીએ, મને એટલું ઝડપથી કરીએ। સાહેબ ને ખબર જ છે પાઇપલાઇન નાખેલી છે ને, આ સાહેબ ને મેડમ
આજે 3 વર્ષથી આ ફેઝ પાર્કનો આ પ્રોબ્લેમ છે અને વારંવાર અમારે રજૂઆત કરવા છતાં પણ એ લોકો સાંભળતા નથી. બીજું કે પબ્લિક પણ જ્યારે ત્યારે અમે ધારણા લઈને ત્યાં બેઠી છીએ છતાં બી સાંભળતા નથી એ લોકો. લાલ મિર્ચીમાં તમારું સ્વાગત છે. આઝાદીના 76 વર્ષ પૂર્ણ થવા આવ્યા છતાં પણ ધોળકાની સામાન્ય જનતાના નાના નાના જેવા પ્રશ્નો માટે પણ નગરપાલિકાને વિરોધ પ્રદર્શન કરવું પડે છે. તો આજે આપણે ધોળકા 6 નંબર વોર્ડની અંદર આવ્યા છે, ફેઝ પાર્ક સોસાયટીની બાજુમાં. એના રહીશો ત્યાંથી ચૂંટેલા કાઉન્સિલરો પોતાની વાત મૂકવા માગે છે કે વારંવાર એમણે લેખિત તથા મૌખિક રજૂઆતો કરી આજ દિન સુધી. ભાજપના શાસનની અંદર જે ધોળકા વિધાનસભાની અંદર ચૂંટાયેલા ભાજપ સરકાર છે, નગરપાલિકામાં ભાજપ સરકાર છે, છતાં પણ સામાન્ય માણસોના કામ હજુ પણ થતા નહીં. તો જે કોંગ્રેસના જે ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એ પોતાની વાત લાલ મિર્ચી દ્વારા મૂકે છે. દ્વારકા નગરપાલિકા ઇલેક્શન વોર્ડ નંબર 6માં આવેલ ફેજ પાર્કમાં છેલ્લા 3 વર્ષથી ગટરો ઉભરાતી હતી અને રસ્તા ઉપર ગટરોનું ગંદુ પાણી ભરાઈ રહે. ફેજ પાર્ક અને વાલ્મીકીવાસ બંને વિસ્તાર એવા છે કે એ વિસ્તારના લોકોને, રહીશોને, વૃદ્ધો હોય, બાળકો નિશાળ જતા હોય કે વૃદ્ધો કોઈ કામ જતા હોય કે નોકરી ધંધા પર લોકો જાય, તેમને ગંદા પાણીમાં જ પસાર થવું પડે. આ બાબતે અમે વારંવાર રજૂઆત કરી હતી છતાં કોઈ નિકાલ નહીં આવતા. આજે આ વિસ્તારના રહીશોને સાથે રાખી અમે ધોળકા નગરપાલિકામાં રજૂઆત કરીને સીઓ પ્રમુખને બધાને સાથે લાવ્યા કે તમે જુઓ ખરેખર ત્યાંની કેવી દયનીય પરિસ્થિતિ છે અને શું એના માટે તમારે કરવું છે. જો ના કરવાનું હોય તો અમે તમારે ત્યાં ઉપવાસ પર બેસી જઈશું. અને ઉપવાસ પર બેઠા બી અમે લગભગ 1-1.5 કલાક. પછી પ્રમુખ ચીફ ઓફિસર અમારી જોડે આવ્યા, એમણે જોયું, એમણે અમને ખાતરી આપી છે કે મોડા 1 મહિનામાં આ રોડ બાબતે નિકાલ લાવી દઈશું, અમે રોડ બી બનાવી દઈશું અને છેલ્લે નહીં તો અઠવાડિયામાં ક્વોરી વેસ્ટ પણ આ રોડ પર પાથરી દઈશું એવી એમણે ખાતરી આપી છે. જો અઠવાડિયા 10 દિવસમાં આનો નિકાલ નહીં આવે તો આના કરતા ઉગ્ર અને આશ્ચર્યજનક પ્રોગ્રામ અમે આપીશું આ બધા વિસ્તારના રહીશોને સાથે રાખીને. હરીભાઈ, કદાચ એવું બને કે જે રીતે ધોળકાની ભાજપ સરકાર નગરપાલિકા જે રોડો બનાવે છે તો 3 દિવસમાં તૂટી જાય છે, એવો રોડ બનાવે છે તો એવું નહીં બને. અમે જાતે ઉભા રહીશું અને આ ભાજપ સરકાર, ભાજપના સત્તાધીશો જાણી જોઈને ચોક્કસ વર્ગના વિસ્તારના લોકોનું ઉપેક્ષા કરવામાં આવે છે. હાલ અહીં વાલ્મીકીવાસ સુધી રોડ બનાવવાનું નક્કી કર્યું, ત્યાં સુધી પીસીસી બી કરી નાખ્યું. એના આગળ છેલ્લા સિગ્નલ વિસ્તારનો રોડ બાકી રાખ્યો એમણે. આ વિસ્તારને પણ બાકી રાખેલો છે. ચોક્કસ વર્ગના વિસ્તારોની ઉપેક્ષા કરવામાં આવે છે. પણ આ બધું હવે આ આખો તમે વિડીયો જોયો છે એ ગુજરાતનો લાલ મિર્ચીના એડિટર જિગ્નેશ શ્રીગોડ પોતે ત્યાં ગયા હતા. લોકોની વાતોને અમે સાંભળી, લોકોના પ્રશ્નોને પણ સાંભળ્યા. એ સમયે ત્યાં ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પણ હાજર હતા તથા ધોળકા નગરપાલિકા ચીફ ઓફિસર પણ હાજર હતા. એ પછી એ લોકોને ત્યાંથી ગતા રહ્યા, પણ અમે ત્યાંની જનતાને સાથે વાર્તાલાપ કર્યો હતો. એ વાર્તાલાપની અંદર ઘણું બધું અમને જાણવા મળ્યું. એમાં એક વાત સામાન્ય એવી લોકોનો વાત એવી હતી કે શું અમે આવા રોડ, રસ્તા, ગટર દેશના આઝાદીના 76 વર્ષ પછી પણ અમારે શું આવા નાના નાના પ્રશ્નો માટે ધોળકા નગરપાલિકામાં ધરણા અને આંદોલન કરવા પડશે, વિરોધ પ્રદર્શન કરવું પડશે? લોકોની માંગણી એવી છે કે જો તમે જાતે તમને ના દેખાતું હોય ધોળકાની જનતાના પ્રશ્નો, તો તમે એસી વાળી ઓફિસોમાં બેસીને જે એસી ખાવ છો ને એના કરતા રાજીનામા આપી અને બીજા વિસ્તારમાં જતું રહેવું જોઈએ. જો તમારાથી કામ ના થતું હોય, તમે ધોળકાની જનતા સુધી પહોંચી ના શકતા હોય તો નાના નાના પ્રશ્નો માટે ધોળકા નગરપાલિકાની અંદર જનતાએ આવીને ઉપવાસ ઉપર બેસવું પડે છે. તમારે આગળ વિરોધ પ્રદર્શન કરવું. ખરેખરમાં એ અધિકારીઓનું કામ છે, જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, જે ભાજપના જે નગરપાલિકા પ્રમુખ બની ગયા છે, એ લોકોની કામગીરી છે ભાઈ પોતાના વિસ્તારની અંદર જાય તથા જે તે વિસ્તારોમાં પ્રશ્ન છે ત્યાં જાય અને લોકોના પ્રશ્નનું હલ કરે, એનું યોગ્ય નિરાકરણ કરે. પણ શું છેલ્લા 3-4 વર્ષથી આ જે પ્રશ્ન છે હજુ સુધી પણ આ પ્રશ્નનું હલ ના થયું? એના સીધી વાત આપણને ખબર પડી રહી છે કે ધોળકા નગરપાલિકા ને આ વાતની હજુ ખબર જ નથી કે ધોળકાની અંદર શું તકલીફો છે. જનતાએ વારંવાર લેખિત રજૂઆત કરી, મૌખિક રજૂઆતો કરી, છતાં પણ આનો કોઈ નિર્ણય ના આવ્યો, જેથી આ વિરોધ પ્રદર્શન કરવું પડ્યું તથા ઉપવાસ ઉપર બેસવું પડ્યું. જેવી રીતે જનતા ઉપવાસ ઉપર બેઠી, ત્યાં ચીફ ઓફિસર આવે છે, ધોળકા નગરપાલિકા પ્રમુખ સાથે આવે છે,
ત્યારે એક જ મહિનાની અંદર આ રસ્તો અમે તમને બનાવીને આપશું એવું ચીફ ઓફિસર દ્વારા કહેવામાં આવ્યું. તો જો આ રસ્તો એક મહિનાની અંદર બની જતો હોય તો છેલ્લા 3-4 વર્ષથી કયા કારણોસર આ રસ્તો નહોતો બનતો? શું ત્યાંના કાઉન્સિલરો તથા ત્યાંની જનતાના મુખે એક વાત વારંવાર જાણવા મળી, એવી વાત જાણવા મળે છે કે ચોક્કસ એક કોમ અને ચોક્કસ એક સમાજના વિસ્તારોમાં જ ભાજપ સરકાર તથા નગરપાલિકા જાણે જોઈને કામગીરી નહીં કરતી. આવા બધા ધોળકા નગરપાલિકા તથા ભાજપના ઉમેદવાર પ્રમુખ ઉપર આવા આક્ષેપો નાખવામાં આવી રહ્યા છે. જેથી હવે આગળના સમયની અંદર શું ચીફ ઓફિસરે આપેલા વાયદા પ્રમાણે એક મહિનાની અંદર શું જનતાના પ્રશ્નોનું નિરાકરણ આવશે? જય ભારત, જય સંવિધાન. અમારો આ વિડીયો જોવા માટે ધન્યવાદ તમારો. અમારો આ વિડીયો વધારેમાં વધારે લોકો સુધી પહોંચવા, જેથી ધોળકાના લોકલ લોકો, ધોળકાની લોકલ પરિસ્થિતિઓને લોકોથી વધારેમાં વધારે સુધી પહોંચવા, જેથી જનતાને ખબર એ વસ્તુની પડી જાય કે શું આવનારા સમયની અંદર એમના કેવા પ્રતિનિધિઓ જોઈએ છે. જય ભારત, જય સંવિધાન.